શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। સમાજને પરત આપવાની ઉદાર ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઈક નવું અનોખું આપવાની આ નેમ છે। તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દ્રશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે। ઓરાન શબ્દનો અર્થ પ્રકાશ થાય છે। તેમાં માત્ર ચળકાટ અને રંગો જ નહીં પરંતુ ગમતી ક્ષણો અને યાદોનો પણ સમાવેશ થાય છે। ઓરાન નામ રાખવા પાછળનો એક હેતુ છે ભારતની ભાતીગળ રાંધણ પરંપરાઓને વધુમાં વધુ પ્રકાશમાં લાવવાનો। આ રેસ્ટોરન્ટ સ્વાદપ્રિય સુરતીઓને વધુ એક આહલાદક અનુભવ આપવા તૈયાર છે। ઉમેશ પાવસિયા મારું નામ છે અને અમારી હોટલનું નામ ઓરાન છે, જે પાલ ઉમરા બ્રિજની સામે આવેલ છે। એક્ઝેક્ટ કોર્નર ઉપર રૂફટોપ રેસ્ટોરન્ટ છે અને અમે આજે છોકરાઓ માટે, નાના અનાથ બાળકો માટે અમે આવું એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલું હતું, જેમાં એ લોકોને જમાડ્યા, એ લોકોને ગેમ્સ રમાડી, એ લોકો માટે કંઈ ગિફ્ટ અમે એ લોકો લાવ્યા, જે એમની જરૂરત હતી એ લોકો માટે અમે ઓલરેડી અનાથ આશ્રમમાં પૂછીને અમે એ લોકો માટે જે રિક્વાયરમેન્ટ હતી, જેમ કે સ્કૂલની બેગ્સ છે કે કંઈ પણ એ લોકોની જે નાની મોટી રિક્વાયરમેન્ટ એ ફૂલફિલ અમે કરવા માટે અમે એ લોકોને પૂછેલું અને એના માટેથી અમને આનંદ થયો કે આજે એ બચ્ચાઓ અમારે ત્યાં આવીને જમ્યા અને એ લોકોનો આશીર્વાદ ઇનડાયરેક્ટલી અમને મળ્યો છે। વૃદ્ધાશ્રમના વડીલો આવ્યા, જેમને અમે જમાડ્યા, વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ લીધા। સૌથી મોટામાં મોટી વસ્તુ અમારા માટે એ બહુ મોટી બ્લેસિંગ હતું અને આજે એક બહુ આનંદ થયો છે કે અમારા માટે આ જ લોકો સેલિબ્રિટી છે, અમારા માટે આ જ લોકોનો આશીર્વાદ એ જ બહુ મહત્ત્વનું છે। આગળ જઈને ભવિષ્યમાં બી અમે આવી રીતે જ સોશિયલ એક્ટિવિટી કરીએ, લોકોને જમાડીએ, લોકોના માટે સારું કામ કરીએ, બસ ભગવાન અમને એવો આશીર્વાદ આપે। કેટલા છોકરાઓને એપ્રોક્સિમેટલી 100 જેટલા નાના બાળકો છે અને એપ્રોક્સિમેટલી 100 જેવા વૃદ્ધાશ્રમના વડીલો છે, જેમના માટે અમે આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરેલો હતો। આપણી હોટલો કેટલી છે? આપણું સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટ છે, પેવિલિયન છે, લિયોનાર્ડો છે। આ આપણું અમારું એક ચોથું વેન્ચર છે। જનરલી અમારું રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ કન્સેપ્ટ હોય છે, જેમાં અમે નાના મોટા મેરેજ ફંક્શનો, નાના મોટા ઇવેન્ટ, બર્થડે પાર્ટીઝ કરતા હોઈએ છીએ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં અમારું આ 15મું વર્ષ છે એપ્રોક્સિમેટલી। અને આવી રીતે તે બચ્ચાઓને અમે ઘણીવાર બોલાવીને જમાડ્યા, ઘણીવાર બોલાવીને એ લોકો સાથે એક્ટિવિટી કરીએ છીએ કંઈ ને કંઈ, અને અમને આનંદ થાય છે એ લોકો સાથે આવી રીતે ઇન્વોલ્વ થવાનું, એ લોકો માટે કંઈ ને કંઈ એક્ટિવિટી કરવા માટે। અને બસ અમારા માટે આ એક વસ્તુ એક આશીર્વાદરૂપ, ફળરૂપ રહે અને ભગવાન અમને આવી રીતે આગળ વધારે અને અમે આવી રીતે છોકરાઓ માટે કંઈ ને કંઈ કરતા રહીએ। આ એકચ્યુઅલી કેવું છે, સોશિયલ કોઝની વાત કરું તો કોઈ એવું પર્ટિક્યુલર થોટ્સ ક્યારેય આવ્યો નથી, પણ જનરલી મારા મનમાં ઓલવેઝ, સિન્સ અમે હોસ્પિટાલિટીમાં છીએ, ખવડાવવામાં છીએ, એટલે અમારે ત્યાં કોઈ બી આવતો અમે જનરલી લોકોને જમાડતા હોઈએ છીએ। પણ એક મારા માઇન્ડમાં આવો એક વિચાર આવેલો કે અનાથ બાળકો એનું શું, એમ કે એ લોકોના પેરેન્ટ્સ નથી, એ લોકોને બહાર લઈ જવા માટે, હોટલમાં લઈ જવા માટે કોઈ છે નહીં। તો બસ એકવાર ઘણા વર્ષો પહેલાં આવો ખ્યાલ આવેલો અને અમારે જ્યારે સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટ ઓપન કરી ત્યારે પણ અમે આવી રીતે બાળકોને બોલાવીને અમે જમાડેલા, વૃદ્ધાશ્રમના વડીલોને બોલાવીને જમાડેલા। આજે એ લોકોના આશીર્વાદથી જ અમે આજે અહીંયા છીએ, આ સ્ટેજ પર છીએ। આજે એના કરતાં પણ ભવ્ય રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ બનાવ્યા છે અમે, અને આજે આ લોકોના આશીર્વાદથી જ તો આજે અમારે ભલે જે સ્ટેજ પર છીએ અમારે એ લોકોનું રોલ ભૂલવું ના જોઈએ, એટલા માટે આજે અમે ફરીથી આની એક્ટિવિટી કરેલી છે કે અમે એ લોકો માટે જ કંઈક ને કંઈક કરીએ।